હેલો એવરીવન, આજે આપણે જાણીશું ઉત્પાદન આવકના ખ્યાલો. તેથી આપણે અહીં સરેરાશ આવક, સીમાંત આવક અને કુલ આવકની આપણે અહીં વાત કરીશું. તેથી સૌપ્રથમ આપણે આવકના ખ્યાલો તપાસીએ. તેથી પ્રસ્તાવના જોઈએ કે એક પેઢી ઉત્પાદક જે આવક પ્રાપ્ત કરે છે તેના અર્થમાં વિશેષ સ્પષ્ટ કરવા માટે આવકના ખ્યાલની અંતર્ગત મુખ્ય 3 પ્રકાર પાડવામાં આવે છે, જે આપણે આવકના અભ્યાસ કરવાનો છે. જેમાં પહેલું છે કુલ આવક, બીજું સરેરાશ આવક અને ત્રીજું છે સીમાંત આવક. તેથી હવે આપણે તેની માહિતી મેળવીએ કે ઉત્પાદક ઉત્પાદન માટે જે પરિશ્રમ કરી રહ્યો છે તેના દ્વારા તેની સેવાને બદલે જે નફારૂપી વળતર પ્રાપ્ત થાય છે તેનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટે હંમેશા તે ઉત્સુક રહે છે. તેથી આનો સ્પષ્ટ ખ્યાલ એક બાજુએ પ્રાપ્ત થતી કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક, તો બીજી બાજુ કરવું પડતું કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ, અને તે વચ્ચે તફાવત દ્વારા આવી શકે છે. તેથી આવકના ખ્યાલની અંતર્ગત કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવકનો ખ્યાલ અભ્યાસનો બની શકે છે. હવે આપણે આવકના ખ્યાલના પ્રકાર જાણીશું, જેમાં આવકના ખ્યાલોમાં પહેલો પ્રકાર છે કુલ આવક, બીજો પ્રકાર છે સરેરાશ આવક અને ત્રીજો પ્રકાર છે સીમાંત આવક. જેમાં આપણે સૌપ્રથમ પહેલા પ્રકારની વાત કરીશું, જેમાં પહેલો પ્રકાર છે કુલ આવક. તો સૌપ્રથમ તેના અર્થને તપાસીએ કે કુલ આવક એટલે કે કુલ આવક કે કુલ વેચાણ આવક છે, જે વેચાણ આવકમાં વસ્તુના એકમો વસ્તુની કિંમત વડે ગુણવત્તા મેળવી શકાય છે. હવે આ કુલ આવકને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો એનું ઉદાહરણ છે કે વસ્તુઓના વેચવામાં આવેલા એકમોની સંખ્યા 5000 એકમની હોય છે, એકમ દીઠ હોય છે. જ્યારે કિંમત ₹5 હોય તો કુલ આવક ₹25,000 થાય છે. તો આપણે હવે કુલ આવકના સૂત્ર દ્વારા તેને જાણીએ તો TR બરાબર SP, કે જેમાં TR એ જે ટોટલ રેવન્યુ છે અને જે કુલ આવક છે, S જે સેલ્સ છે એટલે કે વેચાણ એકમોની સંખ્યા છે, P જે પ્રાઇસ છે જે વસ્તુઓના એકમની કિંમત છે. હવે બીજું છે સરેરાશ આવક. તો સૌપ્રથમ આપણે સરેરાશ આવકનો અર્થ સમજીએ. સરેરાશ આવક એટલે કે જે વસ્તુના એકમ દીઠ આવક જે કુલ આવકની વસ્તુના એકમો વડે ભાગવાથી મેળવી શકાય છે. જે સરેરાશ આવક મેળવવાનું સૂત્ર નીચે પ્રમાણે છે. તો કે સરેરાશ આવકનું સૂત્ર AR બરાબર TR છેદમાં Q, જેમાં AR છે ને એ એવરેજ રેવન્યુ છે બરાબર સરેરાશ આવક થાય છે, અને TR એ ટોટલ રેવન્યુ છે જે કુલ આવક થાય છે, જ્યારે Q એ વસ્તુના એકમો છે. તેથી આવકના વિવિધ ખ્યાલને અન્ય એક ખ્યાલ સરેરાશ આવકનો છે, જે પેઢી માટે સરેરાશ આવકનો ખ્યાલ એ અનેક રીતે ઉપયોગી બને છે. નફાનો આધાર સરેરાશ આવક પર હોય છે, જેથી સરેરાશ ખોટ એ સ્થિર રહે તો સરેરાશ આવક તે નફો વધતો રહે છે અને સરેરાશ આવક એ ઘટતા નફો ઘટતો રહે છે. જે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ છે કે 500 એકમોના વેચાણ કરવાથી કુલ આવક એ 25,000 થાય તો સરેરાશ આવક બરાબર 25,000 થાય છે. ₹-500 જે 50 આવે છે, આમ ઔદ્યોગિક સરેરાશ આવક -50 થાય છે. હવે આપણે ત્રીજો આવકનો ખ્યાલ કે જે આપણે સીમાંત આવક છે એની વાત કરીએ, તો જેનો અર્થ છે કે વેચાણમાં આવેલા એકમોની સંખ્યાને એક એકમમાં ફેરફારમાં વધારો અથવા તો ઘટાડો થવાથી કુલ વેચાણ આવકમાં જે વધારો કે ઘટાડો થાય છે તેને સીમાંત આવક કહેવામાં આવે છે. ટૂંકમાં સીમાંત આવક એ અંતિમ વેચાણની એક આવક છે, જેને આપણે સૂત્ર દ્વારા જાણીશું. તો સીમાંત આવકનું સૂત્ર એ નીચે માટે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સીમાંત આવકનું સૂત્ર MRN બરાબર TRN માઇનસ TRN, જેમાં MRN જે ચોક્કસ એકમોની સીમાંત આવક છે, જ્યારે TRN જે વેચવામાં આવેલા ચોક્કસ એકમોની કુલ આવક છે, અને TRN -1 બરાબર વેચવામાં આવેલા ચોક્કસ એકમો કરતાં એક ઓછા એકમોની છે. હવે આપણે થોડુંક સીમાંત આવક વિશે જાણીએ કે સીમાંત આવકનો ખ્યાલ એ પેઢીના ઉત્પાદક પ્રમાણે નીચે નક્કી કરવામાં આવેલા ઉપયોગી બની શકે છે. જે સીમાંત વિશ્લેષણમાં પેઢીની સમતુલા માટે સીમાંત આવક અને સીમાંત ખર્ચના ખ્યાલને મહત્વના ગણવામાં આવે છે. આમ સીમાંત આવકનો ખ્યાલ એક એકમોના ફેરફાર સાથે સંકળાયેલો છે, જેને આપણે ઉદાહરણ દ્વારા જાણીશું કે 500 એકમોના વેચાણ કરવાથી કુલ આવક એ 50,000 થતી હોય તો, અને 501 એકમનું વેચાણ કરવાથી કુલ આવક એ ₹5,100ની થતી હોય તો 501માં એકમો એટલે કે સીમાંત આવક છે.
હવે આ રીતે આવકના ખ્યાલને ઉપરયુક્ત મુખ્ય 3 વિભાગમાં વિભાજિત કરીએ છીએ અને તેનો અભ્યાસ કરવામાં આવે છે. આ ત્રણેય પ્રકારની આવકોનો અભ્યાસ ઉત્પાદકો ઉત્પાદન માટે હદ સુધી વધારીને અટકી જવું અને તે સમજ પૂરી પાડવાનો મહત્તમ નફો કમાવાની દિશા નિર્દેશ કરે છે.